જોડાયેલા છે જયેશ, તમામ એવા નેતા કે જે આજે મંત્રી પદના શપથ લેવાના છે તમામને ફોન આવી જ ગયો હશે, શું લાગી રહ્યું છે અત્યારે? કોઈ શક્યતા, કોઈ વધુ સૂત્રો પાસેથી માહિતી કોઈ સામે આવી રહી છે? હેતવી, ગઈકાલ બપોર બાદથી જે બેઠકોનો દોર શરૂ થયો હતો તે મોડી રાત્રે સુધી છે તે એ બેઠકો ચાલી હતી. મુખ્યમંત્રીના નિવાસસ્થાને જેપી નડ્ડા છે તે અંદાજિત 8:30 વાગ્યા આસપાસ છે તે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે 3 કલાક સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જે નિવાસસ્થાન છે ત્યાં બેઠક કરી હતી. અને આ બેઠકમાં કે બીજેપીના જે ગુજરાત બીજેપીના અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા તેઓ પણ ઉપસ્થિત હતા. તેમની સાથે રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ છે તેઓ પણ ઉપસ્થિત હતા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી છે તે ઉપસ્થિત હતા. 5 લોકો દ્વારા 3 કલાક જેટલી બેઠક છે તે કરવામાં આવી હતી. અને અંદાજિત 11 વાગ્યા આસપાસ જેપી નડ્ડા છે તે મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રવાના થયા હતા. અને ત્યારબાદ પણ જે વિગતો મળી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી વચ્ચે પણ થોડો સમય માટે બેઠક છે તે થઈ હતી. અત્યાર સુધી જે વિગતો આપણી પાસે આવી રહી છે તે મુજબ હજુ ધારાસભ્યો છે તેમને કોઈ પણ પ્રકારનો ફોન કોલ નથી કરવામાં આવી રહ્યો અને ત્યારે એ શક્યતા અત્યારે એ પણ એક સામે આવી રહી છે કે 8 વાગ્યા આસપાસ છે તે ફોન કરવાની શરૂઆત થવાની છે. ત્યારે તમામ જે ધારાસભ્યો છે તેમને ગાંધીનગરમાં રહેવા માટે સૂચના આપી દેવામાં આવી હતી. ને ત્યારે અત્યારે હું તમને આ એમએલએ ક્વાર્ટર્સ બહારના દ્રશ્યો છે તે બતાવવા માંગી રહ્યો છું કે જ્યાં 40થી વધુ જેટલા ધારાસભ્યો છે તે મોડી રાત સુધી પહોંચી ચૂક્યા હતા. અને તમામ જે ધારાસભ્યો છે તેમાંથી કેટલાક ધારાસભ્યો છે તે પોતાના પરિવાર સાથે પણ પહોંચ્યા છે. જે વાત કરવામાં આવે તો જે દર્શનાબેન દેશમુખની એ વાત ચાલી રહી છે અને તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું છે આ રેસમાં. તેઓ પોતાના પરિવાર સાથે મોડી રાત્રે એમએલએ ક્વાર્ટર્સ છે તે જોવા મળ્યા હતા. સાથે વાત કરવામાં આવે તો 40થી વધુ ધારાસભ્યો છે તેઓ મોડી રાત સુધીમાં અહીં પહોંચ્યા છે અને અહીંથી જ તમામ જે ધારાસભ્યો છે તે મહાત્મા મંદિર ખાતે જે શપથવિધિ હાથ ધરાવવાની છે તેમાં જવા માટે રવાના થવાના છે. ત્યારે એમએલએ ક્વાર્ટર્સ ખાતે એક બાદ એક ધારાસભ્યો અને તેમના જે સમર્થકો છે તેમના આવવાની શરૂઆત છે તે થઈ રહી છે. ત્યારે હલચલ હવે ધીરે ધીરે શરૂ થશે ને ત્યારે મહત્ત્વની વાત એ છે કે પ્રદેશ ભાજપને પણ જે ફોન કોલ કરવાની જવાબદારી છે એ સોંપવામાં આવી છે ને ત્યારે માનવામાં આવી રહ્યું છે કે 8 વાગ્યા આસપાસ આ ફોન કોલ થવાની શરૂઆત છે તે થશે. હજુ સુધી કોઈ પણ જે પદનામિત મંત્રીઓ છે તેમને ફોન કોલ કરી અને એ પ્રકારની વિગત છે તે હજુ આપવામાં નથી આવી કે તમે મંત્રી છે તે બની રહ્યા છો એટલે 8થી 10 વાગ્યાની વચમાં આ ફોન કોલ થવાની શરૂઆત થાય એ પ્રકારના એ વિગતો છે તે સૂત્રો પાસેથી મળી રહી છે. અને પ્રદેશ ભાજપને છે તે આ જવાબદારી એ સોંપવામાં આવી છે. જે મંત્રીઓ બનવાના છે તેમને ફોન કરવા માટે છે એ જવાબદારી પ્રદેશ ભાજપને સોંપવામાં આવી છે. ત્યારે ગત રાત્રે મોડી રાત સુધી છે તે બેઠકો ચાલી અને જે પ્રકારે ગઈકાલે વિગતો હતી કે જેપી નડ્ડા સાથે બેઠક કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે રાજ્યપાલ પાસે મુલાકાત કરશે, પરંતુ રાજ્યપાલ પાસે હજુ સુધી સમય છે તે માંગવામાં નથી આવ્યો. જે પ્રકારની પ્રક્રિયા હોય છે કે મુખ્યમંત્રી દ્વારા રાજ્યપાલ પાસે સમયની માગણી છે તે કરવામાં આવે છે ને ત્યારબાદ રાજ્યપાલ જે સમય આપતા હોય છે એ સમયે મુલાકાત થતી હોય છે. ત્યારે હજુ સુધી છે તે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીએ મુલાકાત નથી કરી, કારણ કે ગઈકાલ બપોરે મુંબઈથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમણે તમામ મંત્રીઓ સાથે એક બેઠક છે પોતાના નિવાસસ્થાને યોજી હતી ને બેઠકમાં મુખ્યમંત્રી સિવાયના જે તમામ 16 ધારાસભ્યો હતા, જે મંત્રીઓ હતા તેમણે પોતાના રાજીનામા છે તે આપી દીધા હતા. જે વિગત સામે આવી રહી છે તે મુજબ ગઈકાલે જે બેઠક મંત્રીઓની મળી હતી તેમાં સૌથી પહેલું રાજીનામું છે તે જગદીશ વિશ્વકર્મા દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારે મહત્વનું છે કે તેઓ સહકાર મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં હતા અને ત્યારબાદ તેમને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી. જે રીતે બીજેપીનો નિયમ છે કે એક પદ એક વ્યક્તિ એક હોદ્દો એ પ્રકારની જે નીતિ છે તે નીતિ અપનાવતા જગદીશ વિશ્વકર્માનું રાજીનામું છે તે લેવામાં આવશે એ પ્રકારની પ્રબળ શક્યતાઓ હતી. ને અંતર્ગત જ ગઈકાલે જગદીશ વિશ્વકર્મા સહિત તમામ જે મંત્રીઓ છે તેમને રાજીનામા આપી દીધા છે. ત્યારે એ તમામ 16 મંત્રીઓના જે રાજીનામા થયા છે તેમાંથી 7થી 8 જેટલા મંત્રીઓ છે તે ફરી આજે શપથ લે એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે. તે સિવાયના જે
24 જેટલા મંત્રીઓ શપથ આજે લેવાના છે એ પ્રકારની વિગતો આવી રહી છે. એટલે મહાત્મા મંદિર ખાતે પણ તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે ને ત્યારે આજે સતત વીવીઆઈપી મુવમેન્ટ પણ ગાંધીનગરમાં રહેવાની છે. એવામાં 400 થી 450 જેટલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ છે તેમને પણ તૈનાત કરવામાં આવ્યા છે. જી બિલકુલ જયેશ, આભાર. અને સાથે જ મલ્હાર અને આશુતોષ આપનો પણ આભાર. વધુ અપડેટ્સ આપના પાસેથી આગળ પણ મેળવતા રહીશું. જે પ્રમાણે હાલ વિગતો આવી રહી છે અને જે રીતે અમારા સંવાદદાતા પણ જણાવી રહ્યા છે કે 24નો આંકડો ક્યાંક અહીંયા ફિટ બેસતો જોવા મળી રહ્યું છે. 24નો આંકડો સામે આવી રહ્યું છે કે મંત્રીઓની જે સંખ્યા, આ વખતનું જે મંત્રીમંડળ તે 24નો આંકડો હોઈ શકે છે. અત્યાર સુધી 17નો જે આંકડો હતો તે હવે વધીને 24 ઉપર જઈ શકે છે.